જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આજના દિવસથી સાંજી લીલાનો પ્રારંભ થાય છે. જે કલાત્મક સાંજીઓના આપણે દર્શન કરતા હોઈએ હવેલીમાં, મંદિરોમાં અને વૈષ્ણવના ઘરે પણ. તો આ સાંજીનો મતલબ શું, આ કયો ઉત્સવ, સાંજીનો ઉત્સવ કેમ મનાવાય છે, એના વિશે આપણે સત્સંગ કરીએ એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. વ્રજમાં શ્રાદ્ધ પક્ષમાં સાંજીનો ઉત્સવ મનાવાય છે. ભાદરવા સુદ પૂર્ણિમાથી ભાદરવા વદ અમાવસ્યા સુધીના દિવસો એ સાંજીના દિવસો કહેવાય છે. વ્રજવનિતાઓ સાંજના સમયે પૂજન કરતી હોવાથી તેને સાંજી કહે છે. કેટલાકના મતે સંસ્કૃત શબ્દ સજાવટ કે હિન્દી શબ્દમાં સજ્જા ઉપરથી સાંજી શબ્દ આવ્યો છે. સંધ્યા દેવીનું પૂજન થતું હોવાથી સાંજી પૂજન કહેવાય છે. આ દિવસોમાં વ્રજની કુંવારી કન્યાઓ સંધ્યા દેવીની આરાધના કરે છે અને પોતાના ઘર આંગણે જમીન ઉપર અથવા દિવાલ ઉપર ગોબર કે માટીથી લીપણ કરી તેના ઉપર દેવીમાનું ચિત્ર દોરે છે. બીજા પણ સુંદર ચિત્રો દોરે છે. તેને ફૂલ, પાન, રંગો વગેરેથી સજાવે છે. પછી તેનું પૂજન કરે છે. વ્રજ વનિતાઓના આ રીતે 14 દિવસ પૂજન કરીને મહારાષ્ટ્રમાં પ્રભુને પામ્યા હતા. તેથી જ પ્રભુ પ્રાપ્તિના હેતુ માટે પુષ્ટિ માર્ગમાં વ્રજ ભક્તોના ભાવથી 14 દિવસ સાંજી પૂરીને 15મા દિવસે એ કોટની સાંજીમાં તેની આરતી થાય ને એની પૂર્ણતા કરવામાં આવે છે. તો સાંજીનું સ્વરૂપ શું? તો પુષ્ટિ માર્ગની સેવા પ્રણાલીમાં વિવિધ કલાઓને સુંદર રીતે ગૂંથી લેવામાં આવી છે. સંગીત, ચિત્ર જેવી કલાઓના વિકાસ, પ્રસાર અને જાળવણીમાં પુષ્ટિ માર્ગનો અનન્ય ફાળો છે. સંગીતના ક્ષેત્રમાં હવેલી સંગીત આગવું સ્થાન ધરાવે છે. પીછવાય સ્વરૂપે ચિત્રકલાના સુંદર નમૂનાઓ વર્ષોથી જળવાઈ રહ્યા છે. કલાત્મક હિંડોળા, પલ્લના, રથ, કલાત્મક શૃંગાર આભૂષણો, વિવિધ મનોરથોની સજાવટ વગેરે દ્વારા કલાના અલગ અલગ સ્વરૂપોને પુષ્ટિ માર્ગમાં સેંકડો વર્ષોથી જીવંત રાખ્યા છે. આ બધામાં સાંજી પણ એક કલાનો જ એક અદ્ભુત વારસો છે. ભાદરવા માસના સાંજી પૂજનના દિવસોમાં આપણા ત્યાં મંદિરોમાં જ દરરોજ સાંજે મોટા ચોરસ પાટ ઉપર વિવિધ રંગોની કલાત્મક સાંજી પૂરવામાં આવે છે. કોઈ વાર ફૂલ પત્તીની કલાત્મક ડિઝાઇન બનાવી અને સાંજી પૂરાય છે, તો કોઈ વાર અનાજ અને કઠોળનો ઉપયોગ થાય છે. ઓછા સમયમાં સુંદર ચિત્રકારી કરી શકાય તે માટે અને ચિત્રકામ ન જાણનાર પર સુંદર ડિઝાઇનો બનાવી શકે તે માટે કાગળના બીબાનો ઉપયોગ થાય છે. કાગળ ઉપર ચિત્ર દોરી તેને અણીદાર કાતર, બ્લેડ, નરણી જેવા સાધનોથી કાપીને બીબા તૈયાર થાય છે. બીબાની મદદથી પડતા સુંદર રંગચિત્રો દર્શન કરનારને આશ્ચર્યમુગ્ધ કરે છે. આ બીબા વ્રજના ચિત્રકારો અને કારીગરો માટેની મોટી દેન છે. બીબા વડે રંગોથી આલેખાતી સાંજીમાં વ્રજના અલૌકિક સ્થાનો, શ્રી ઠાકોરજીના વિવિધ લીલા સ્થળો અને તે સ્થળની લીલાઓનું આલેખન થાય છે. કોઈ વાર ભૌમિતિક એવી ભાત ડિઝાઇન પણ બનાવે છે. સાંજી પાડનારની કલા સૂઝ અને બીબા પ્રમાણે સુંદર, નયન રમ્ય અને ચિત્ત આપણું આકર્ષક એવું આલેખન થાય છે. વૈષ્ણવોને ત્યાં ગૃહ સેવામાં પણ ફૂલોથી અથવા સાંજીથી આવા રંગોથી સાંજી પાડવાનો પ્રકાર છે. હવે સાંજી લીલાની જે એની લીલા ભાવના જોઈએ આપણે તો શ્રી હરિરાયજી મહાપ્રભુ તથા શ્રી દ્વારકેશજી જે ભાવનાવાળા કહેવાય એ મહાનુભાવોએ તેમજ અષ્ટસખાઓએ આ સાંજી લીલાનો કીર્તન દ્વારા પ્રગટ કરીએ છીએ. પ્રભુએ વ્રજમાં દાન લીલા, પનઘટ લીલા જેવી રસમય લીલાઓ કરી વ્રજ ભક્તોને રસાનંદનું દાન કર્યું. તે જ રીતે સાંજી લીલા દ્વારા પણ પોતાનું સંયોગ સુખ આપીને રસાનંદનું દાન કર્યું. વૃષભાન કુમારી રાધિકાજી અને સૌ સખીઓ આ દિવસોમાં સાંજીનું પૂજન કરે છે. માતા કીર્તિ રાણી રાધિકાજીને સુંદર વસ્ત્રમાં સજ્જ કરી વિવિધ આભૂષણો ધરાવે છે. એટલામાં સખીઓના ઝુંડના ઝુંડ વૃષભાનજીને ત્યાં આવી પહોંચે છે. સબ મિલ આઈ લાડીલી વૃષભાન નૃપતિ કે દ્વાર.
શ્રી દ્વારકેશજી મહારાજ 52 સખીઓના નામ આપી વર્ણન કરે છે કે આ બધા જ સખીજનો સાથે શ્રી રાધિકાજી વનમાં સાંજી માટેના ફૂલ વીણવા પધારે છે. સૌના સ્ત્રી હસ્તમાં વાંસની છાબડીઓ છે, નેત્રોમાં પ્રભુના દર્શનનો તલસલાટ છે, હૃદયમાં પ્રભુ મિલન માટેની ઉત્કંઠા છે. વનમાં વિવિધ પ્રકારના ફૂલો ખીલ્યા છે. જાય, જુઈ, કરેણ, બકુલ, માલતી, ચંપો. સખીઓ ફૂલ ચૂંટે છે. કોઈ સખી ફૂલની માળા બનાવે છે, કોઈ એકબીજાના કેસમાં વેણી ગૂંથે છે, તો કોઈ ફૂલની ગેંદ બનાવે છે. મજાના ગીતો ગાય છે, પરસ્પર હાસ્ય વિનોદ પણ ચાલે છે. વનમાં ગૌચારણ માટે પધારેલ શ્યામ સુંદરને આ વાતની ખબર પડે છે. ગ્વાલ બાલો અને ગાયોનું ધ્યાન રાખવાનું કહી અને મૈયાએ મોકલેલી છાંક હજુ કેમ નથી આવી કે હું જરા જોઈ આવું, એવું મિસ એટલે કે બાનું કરીને સખીઓ ફૂલ ચૂંટે છે ત્યાં પ્રભુ પધારે છે. ફૂલના દડાથી ખીલતા પધારે છે અને દડો સખીઓની વચ્ચે જઈને પડે છે. દડો શોધવાના બહાને શ્યામજી પણ ત્યાં પહોંચી જાય છે. અજાણ્યા થઈને પૂછે છે કે અરી તુમ કોન હોરી, યા બન में ફૂલવા બીન નહારી, યા બન में હમ સદા બસતે હે, હમે કરત ही રખવારી. શ્રી લલિતાજી કહે છે કે મહારાજ, આ વૃષભાન કુમારી રાધિકાજી છે. અમે સાંજીના ફૂલ લેવા આવ્યા છીએ. સાંજીનું નામ સાંભળતા જ નંદલાલ કહે છે કે સખીઓ, તમને ખબર છે કે મને સાંજી પાડતા ખૂબ સુંદર આવડે છે. તમે કહો તો આજે હું તમને સાંજી પાડી આપું. લાલ કહ્યો મોકો આછી આવે, દેખો મેરી રીત. બધા સંમત થઈ જાય છે. આજે નંદલાલ પાસે સાંજી પડાવી, પણ પ્રશ્ન થયો કે સાંજી પૂજન તો સખીઓ જ કરે. બધી સખીઓની સાથે પ્રભુ કેવી રીતે ત્યાં લઈ જવાય, પધરાવી જવાય. સબનસ કહ્યો કૈસે લે ચાલીએ, એકન કહ્યો ઉપાય, પહેરાવો આભૂષણ સારી, કરીએ સખી સજાય. એક સખીએ ઉપાય બતાવ્યો કે શ્યામ સુંદરને સાવરી સખી બનાવી દઈએ, સુંદર આભૂષણોથી સજાવી દઈએ, શ્યામા સખી એને નામ આપી દઈએ, એટલે મૈયા એને ઓળખશે નહીં. આપણી સાથે પધારી આપણને સુંદર સાંજી બનાવી આપશે. બધાને આ વાત ગમી ગઈ. વૃષભાન કુમારી શ્રી રાધિકાજી શ્રી ઠાકુરજી આ મિસે પોતાના ઘેર પધારે છે અને એ વિચારથી પ્રસન્નતા અનુભવી રહ્યા છે. શ્રી ઠાકુરજીને નિકુંજમાં પધરાવ્યા, પિતાંબરને બદલે નીલાંબર પહેરાવ્યું, ગજમોતીની માળાઓ ધારણ કરાવી, સૌએ ઉમંગથી શૃંગાર કર્યા અને પ્રભુ શ્યામ સુંદરને શ્યામા સખી બનાવી દીધા. બધાએ ફૂલની છાબડીઓ ભરી લીધી, ઉપર સુંદર પીળા વસ્ત્રો ઢાંકી દીધા. કોઈએ છાબડી મસ્તક ઉપર મૂકી, તો કોઈએ શ્રી હસ્તમાં, તો કોઈએ કટી ઉપર લીધી. શ્રી રાધિકાજી અને આ શ્યામા સખી એકબીજાનો શ્રીહસ્ત પકડી સૌને આગળ થયા. મધુર સ્વરે ગીતો ગાતા ગાતા સૌ ઘર તરફ ચાલ્યા. હવે કીર્તિજીને ખબર પડે છે, ખબર પહોંચ્યા કે આરતી સાંજીને દ્વાર ઉપર આવ્યા. કુંવરીની પાસે સાથે અજાણી સખીને પૂછે છે કે લલી, આ તારી સાથે કોણ જોડે તારી સખી છે? તો બહુ સુંદર જોડી છે તારી સખીની. તો આ મૈયા આ શ્યામા સખી છે, નંદગામથી આવી છે. એ સાંજી ચિતરવામાં ખૂબ કુશળ છે. અમને સુંદર સાંજી પાડી આપવાની છે, એટલે એને હું અમારી સાથે અહીંયા લઈ આવી છું. કીર્તિજી કુંવરીની વાતથી અરખાણા. આરતી કરી, બધાને અંદર બોલાવ્યા. આવો બધા સાથે મળીને સાંજીનું પૂજન કરીએ. સખીઓએ ગોબર, માટી, ચંદન મેળવીને જમીન ઉપર લીપણ કર્યું. બાકીની સખીઓ આજુબાજુ ઊભી રહીને હાથમાં ગેંદ લઈ સાંજી ગીતો ગાવા લાગી. શ્રી હરિરાય મહાપ્રભુજી આ લીલાના દર્શન કરતા ગાય છે કે મૃગમદ ચંદન કેસર સો, શ્યામાજુ લીપી ભીત, કામધેનુ કે ગોબર સો, રચી સાંજી ફૂલન ચિત. શ્રી રાધિકાજીએ અને શ્યામાજીએ ફૂલો વડે સુંદર સાંજીનું પૂજન કર્યું. ધૂપ દીપ કરી ભોગ ધર્યો, આરતી કરી, શીશ નમાવી સૌ સખીઓએ આશીષ માગ્યા અને સૌને ખૂબ આનંદ થયો. સુરદાસજી પણ આ લીલાનું વર્ણન કરતા કહે છે કે કરશો કર રાધા સંગ શોભિત સાંજી ચીતી જાય, ખટરસ કે બિંજન અર્પે તબ મન અભિલાષ પૂજાય, કીર્તિ રાની લેત બલૈયા, વિધિ સો વિનય સુનાય, સુરદાસ અવિચલ યહ જોરી, મુખ નિરખત ન અઘાય. બીજું એક કીર્તન પણ મળે છે. શ્રી રાધે વૃષભાન લલી, સાંજી ભલી બની आई રે, બરન બરન ફૂલ મિનન કે અપને હાથ બનાઈ રે, નંદ ગામતે
સખી ભેખ લે આયે કુંવર કનાઈ રે, પુરુષોત્તમ પ્રભુ કી છબી નિરખત, નૈના અતિ સચું પાઈ. શ્રી કીર્તિજીએ સૌ સખીઓને ભોજન કરાવી વિદાય આપી, પરંતુ શ્યામા સખીને કહે છે કે બહેન, તારું ઘર બહુ દૂર છે, અત્યારે રાત્રે ખૂબ મોડું થયું છે, તું એકલી નંદગામ કેવી રીતે જઈશ? તો તું અહીંયા રોકાઈ જા, સવારે જજે, મારી દીકરીને પણ તારી સાથે ફાવી ગયું છે, એવું કીર્તિ રાણીજી આ પ્રભુ શ્યામ સુંદરને શ્યામા સખીબાઈના એને કહે છે. તે પણ ખુશ થશે. હવે શ્યામજીને તો એટલું જ જોઈતું હતું. રોકાઈ ગયા, આનંદમાં રાત્રિ પસાર કરી સવારે નંદગામ પધાર્યા. પ્રભુ ઘેર પધાર્યા ત્યારે માતા યશોદાજી પૂછે છે કે લાલા, આખી રાત તું ક્યાં ગયો હતો? ત્યારે પ્રભુએ ચતુરાઈથી જવાબ આપ્યો. એ શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રી આ લીલાના દર્શન કરતા ગાય છે કે જસુમતી પૂછત કहाँ રહે લાલન કહી બનાય, દોરી ગાય ઇત તા પાછે ગોર્ધન લિયો બુલાય, આછે ફલલે મોહી ખવાયે સોઈ રહ્યો તા પાંસ, દ્વારકેશ પ્રભુ કી બતિયા સુન જસુમતી આયો હાસ. તો આ સાંજીનો આ પ્રકાર છે. અને સાંજીની આપણે ભાવના જોઈએ તો એમાં ફૂલની સાંજી આવે, અનેક પ્રકારના રંગબેરંગી ફૂલોથી સાંજી સજાવાય, ત્યાં પ્રભુ બિરાજે છે. અને આ સાંજી શ્રી સ્વામિનીજીના ભાવથી ફૂલની સાંજી આવે છે. હવે કેળના પત્તાની સાંજી, તો કેળના પાનના વિવિધ આકારો બનાવી કોતરણી કરીને 84 વ્રજ યાત્રાની લીલાત્મક રીતે રચાય છે. આમાં વ્રજના સ્થળો લીલાઓ દર્શાવાય છે. આ સાંજી કેળના પત્તાને કોતરીને ખૂબ સુંદર રીતે શ્રી નાથદ્વારામાં હાથીપોળ પાસે મંડાય છે. નાથદ્વારામાં દર્શન હટાના સાંજીના દિવસોમાં જઈએ તો હાથીપોળ પાસે કેળના પત્તાની સાંજી વ્યવસ્થિત ત્યાં બનાવે છે. આ સાંજી કેળના પત્તાની સાંજી શ્રી ચંદ્રાવલીજીના ભાવનાથી રચાય છે. હવે રંગોની સાંજી, કાપડ ઉપર અથવા મોટા પડદા ઉપર વિવિધ રંગોનો ઉપયોગ કરી બીબાની મદદથી આ સાંજી રચાય છે. આમાં પણ વ્રજલીલાના દર્શન કરાવાય છે. અને આ સાંજી કુમારિકાઓના ભાવથી રચાય છે. હવે જલ નીચે રંગોથી બનતી સાંજી, મોટી કાથરોટમાં જળની નીચે સુંદર રંગોથી કલાત્મક સાંજી રચાય છે. આ સાંજી શ્રી યમુનાજીના ભાવથી રચાય છે. સંધ્યા દેવીના પૂજનના બહાને સાંજી મંડાતી હોવા છતાં વ્રજલીલા અને વ્રજલીલાના સ્થાનો દર્શાવાય છે. કારણ કે પ્રભુ વ્રજરાજ છે, તેઓ સર્વ લીલા વ્રજમાં કરે છે. સ્વયં સખી રૂપ લઈ અને શ્યામા સખી બન્યા છે, તેથી તેમને પૂજાય છે. વળી વ્રજ પણ દેવી વન દેવીનું જ એક સ્વરૂપ છે. સાંજી કલાનો વારસો શ્રી ઠાકોરજીની લીલાઓ નિત્ય છે. નિત્ય લીલા નિત્ય નૌતમ શ્રુતિ ન પામે પાર. આજે પણ મંદિરોમાં અને વૈષ્ણવને ત્યાં ગ્રહ સેવામાં આ દિવસોમાં સાંજે રંગોથી અથવા ફૂલોની સાંજી પડાય છે. આજે વૈષ્ણવને ત્યાં સાંજીનો સેવા પ્રકાર ઓછો જોવા મળે છે. એના પરિણામે સાંજીની કલા વિસરતી જાય છે. ઘણા વૈષ્ણવોને સાંજી વિશે, તેના બીબા વિશે ખ્યાલ પણ હોતો નથી. અને કઈ દિવસોમાં કઈ સાંજી પૂરવામાં આવે એ પણ ખબર હોતી નથી. જૂના બીબા જાળવવાનું અને નવા બીબા બનાવવાનું કાર્ય ખાસ થતું હોય તો તેવું જોવા મળતું નથી. બીબા બનાવવાની અને સાંજી પાડવાની વિસરાતી, લુપ્ત થતી જતી આ કલાને પુનર્જીવિત કરવાની જરૂર છે. આપણા આ વારસા કલા વારસાને સાચવવા આપણે શું કરી શકીએ એ વિશે આપણે જોઈએ તો એમાં ઘણું બધું છે. અને ખરેખર એક જાગૃતતા હોવી જોઈએ સાંજીની. તો આ રીતે આજથી વ્રજમાં 14 દિવસ આ સાંજી પુરાય છે, તેની આ ભાવના આપણે અહીંયા સત્સંગ રૂપે રજૂ કરી. શ્રી વલ્લભાધીશ કી જય.